હાલો જો મસ્ત મસ્ત આલુ પરાઠા બની જશે અને થોડાક દાજી જશે ને થોડાક ઓલા ફાટી જશે ને એવી રીતના કાંક બન્યા છે આલુ પરાઠા કાચા છે. જો મસ્ત રેડી થઈ જશે અને હવે જવાનું છે આપણે નીચે ગરબા રમવા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ભાઈ? મજામાં? તો મજામાં જશો અને અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અને સવારમાં ગુડ મોર્નિંગ. ઉઠીને બ્લોગ શરૂ કર્યો. ઉઠીને મતલબ સવારમાં નહીં હો, સોરી હો, સવારમાં નથી કર્યો, 5 વાગે કર્યો છે. અત્યારે રોંઢાના 5 થઈ જશે. કેમ ખબર? આપણી તબિયત આજ થોડીક નરમ થઈ ગઈ છે, એટલે કંઈ આમ ઉઠવાનું મન થયું નથી, ઘરનું કામે કંઈ બહુ કર્યું નથી અને કપડાનું હમણાં કંઈ ટેન્શન છે નહીં, એ તો મશીનમાં ધોવાઈ ગયા. પણ બાકી બધું કામ મેં બપોરે ઉઠીને કર્યું હતું અને ખાવાનું તો ધીમે ધીમે બનાવીને કરી નાખ્યું હતું. પણ કાંઈ બહુ મૂડ હતું નહીં આજ, અને બપોરે પછી દવા પી અને પૂરી ગઈ હતી. તો જો અત્યારે 5 વાગે ઉઠી જાઉં અને અત્યારે કાંઈક સારું લાગે છે, તો મેં કીધું હાલો અત્યારે બ્લોગ શરૂ કરી દઈએ. બીજું હું નકર તો આજ વિચાર હતો જ નહીં બ્લોગ શરૂ કરવાનો, પણ કાંઈ નહીં, હાલો શરૂ કરી દીધો છે. તો તમે કન્ટિન્યુઅર બ્લોગમાં બના રહેજો. ચલો, માર્કેટમાં રેડી થઈ ગયા છે અને આર્ય તો કંઈ આવતો નથી, મારે એકલા જ જવું રહેશે. તમે તો છો ને મારે આને કા, હું એકલી ક્યાં છું કા. હાલો તો હવે જઈએ આપણે ફટાફટ માર્કેટમાં. હેલો ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો હું અચાનક કેમ આવ્યો વિડીયોમાં ખબર છે તમને? તો મારા મમ્મી છે ને માર્કેટમાં ગયા હતા ને, તો એ ખરીદી કરીને આવ્યા છે. તો મમ્મી શું લાવ્યા છો? જો ફેમિલી, હું આવી ગઈ માર્કેટેથી ઘેરે. આર્યન કે લાવો મમ્મી હું કટ મારી લઉં. તો આર્યન ફોન લઈ ગયો છે અને હું લાવીશું કહું, એમના પહેલી નથી ચલાવતી. તો આ લાવીશું તાવડી. એક તાવડી હું પહેલાં લાવી હતી ને, એક મારે એક્સ્ટ્રા રાખવી જશે, કેમ કે ઓલી ક્યારે ફૂટી જાય કે નક્કી ન કહેવાય. તાવડીનો કંઈ વીમો હોય, તાવડીનો વીમો હોય કે નક્કી ન કહેવાય ક્યારે ફૂટી જાય એમ. અને બીજું તો બકાલું એવું છે, હવે ઠલવી દો વાંધો નહીં. જો આમાં બધું શાક બકાલું, કટલેરી અને ઘરની વસ્તુ બધું ભેગું છે આમાં. તો જો આ તાવડી લાવીશું, કેમ કે તાવડી એક્સ્ટ્રા રાખવી પડે, નકામે પાછી ઓલી વખતાને ઘોડે થાય, ફૂટી જાય તો ક્યાં લેવા જાય. તો જો તાવડી લાવીશું, પછી લાઇટર લાવીશું. ખાલી આ 10 વાળું મોંઘું લાવી હતી ને, 50-60 વાળું આવે છે, એ લાવી હતી ને, એ રીતે ખરાબ થઈ ગયું. અને આર્યનનો પાવડર પૂરો થઈ ગયો હતો, તો આર્યનનો પાવડર લાવીશું. પછી મારી હાટું લિપસ્ટિક લાવીશું. અને આ મેકઅપનો પાવડર આવે ને, એ છે, આ મેકઅપનો પાવડર છે, એ લાવીશું મારી હાટું. અને બીજું તો બકાલું છે. અને આ તે મેકઅપ લૂસવાનું આવે ને, આપણે ટીશ્યુ પેપર કહેવાય ને, આ એ છે. પછી અમે તો વોશિંગ મશીન હમણાં લઈ આવ્યા છીએ, એટલે આ આપણા અંદર નાખવા પડે. તો જો એ લાવીશું એટલે કપડાં નાટી ઓછી ચડે. પછી આ ટોયલેટમાં લગાવવા લાવીશું. જો આ લેતી આવીશું આ રોજ. અને ફીણાઈ લાવીશું. તો જો ફીણાઈ લાવીશું. અને મારે કેદુની પૂરી થઈ ગઈ હતી, તો હું શું કરતી ખબર? કમ્ફર્ટ નાખી દેતી. વાયસ આવ્યા કરે ને હારી હારી એમ, હું એવું કરતી. તો છે ને આપણે જો ફીણાઈ લેતી આવીશું. બસ હવે બીજું શું છે? બીજું એક જો આમાં પેન્ડલ છે, આ ગમી ગયું મને, તો મેં પેન્ડલ લઈ લીધું છે. અને વઘાણી પૂરી થઈ ગઈ હતી, તો વઘાણી પણ લેતી આવીશું. અરે એક દૂધ બાટલી પડી હતી, તો એક બાટલી દૂધ લેતી આવીશું. બીજું તો શું છે ખબર? મસાલા ને એવું છે, જો બકાલું, મરચાં, લીંબુ ને એવું બધું છે. આવું બધું બકાલું છે. બસ અત્યારે ખાવામાં શું બનાવવાનું છે ખબર? આલુ પરાઠા બનાવવાના છે. કેમ કે આજ ફ્રી સૌ હાડીયું લાવ્યા નથી, મજા નહોતી ને, એટલે પછી કાંઈ સાજીદ ભરવા ગયા નથી, એટલે હાડીયું તો કાલે આવશે. એટલે અત્યારે ફ્રી થઈ. તો હાલો આજ તો આલુ પરાઠા સાજીદને ખવડાવી દઉં. અને આમે સાજીદ બટેકા બહુ ઝાઝા લાવ્યા છે ને, તો એનો ઇસ્તેમાલ તો કરવો પડશે. તો હાલો આલુ પરાઠા બનાવી લઈએ. હેલો ફેમિલી, તો આપણે જો ઘરે આવી ગયા છે. આવતા વેત છે ને અનુ, આ જો અમારો અનુ છે ને, એ મને બટેટા ફોલવા લગાડી દીધો.
હા જો ફેમિલી મેં હમણાં કીધું ને આગળ કે આજ તો બટેકા ઓલા આલુ પરાઠા બનાવવાના છે. ભૂલાઈ ગયું આગળ બટેકા ભૂલાઈ જાય. એમ તો જો જોઈ આલુ પરાઠા બનાવવાના છે. બટેકા બફાઈ ગયા છે. મેં સાંજે કે ખોલી નાખ્યા કાસા છે. હા અને હવે છે ને જો રોટલીનો લોટ એ બાંધી દીધો છે. અમે છે ને હાવ મોળો જ લોટ બાંધ્યામાં કાંઈ ન નાખવાનું. હા એ સાદું જ સારું રોટલીનો લોટ બાંધો અને હવે છે ને બટેકા બફાઈ ગયા છે ને મારવાનો છે વઘાર. કરવાનું છે તડકો ને ભડકો ને મરચા ને ડુંગળી બે કટિંગ કરી નાખ્યું છે અને મારવાનો છે વઘાર. તો હવે હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. આલુ પરાઠા બનીને એટલે ખાવા આવી જઈશું. હા ને તો પાછા કહેતા નહીં કે કીધું નતું એમ. એડ્રેસ તો તું દેતી નથી ને ખોટા ખોટી આવશે ક્યારેક જે આવું હોય ભલે ના આવતા પ્રશ્ન. ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરવો પડે કે હાલો તો કન્ટિન્યુ હાલો વ્લોગમાં હાલો બિના રહી ગયો હા ધોકે એ ધગે હાલો જો મસ્ત મસ્ત આલુ પરાઠા બની જશે અને થોડાક દાજી જશે ને થોડાક ઓલા ફાટી જશે ને એવી રીતના કાંક બન્યા છે આલુ પરાઠા કાચા છે. આવો હાલ છે કે ન હાલ? કિસાન કિસાન હું લખેલું છે ટમેટો કેસબ. ટમેટો કેસબ છે ને. અને જો મારે તો છે ને ટમેટો કેસબ વારે ખાવાના છે. સાજી તો નથી ખાતા હોય આજ ખાઈ તો કા ઢાંકણું ક્યાં રાખ્યું? અહીંયા છે અહીંયા બંધ કરવું પડે ને નકર ઢોળાઈ જાય પછી અહીંયા નકર બેરાઈ જાય કા. વેરાઈ જાય. હાલો આર્યનભાઈ કેટલા પરાઠા ખાશો? એક કે બે? કેટલા કેટલા? એક 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 થઈ રહેશે. હાલો તો જો મસ્ત આલુ પરાઠા બની ગયા છે અને હવે ખાઈ લેવી. જેવા બીના એવા થોડાક દાજી ગયા છે ને થોડાક ફાટી ગયા છે ને એવા બીના છે. જેવા બીના એવા ખાઈ લેવી. અને મારે તો જો સાય સારે ખાવાના છે. મને સાયસ બહુ ભાવે અને સાજી ચા ને દૂધ ખાય છે કા સાજુ? સાદું તો આપણે જોયું. હાલો તો હવે ખાઈ હું મેળા. નનકો છું ને એટલે હા તમે નાના કેટલા રહ્યા ને હજી કા? નાનો છોકરો છો ને એટલે સાદું જ જોઈએ. 30 વર્ષના નાનકા છોકરા કારી. હાલો તો હવે ખાઈ લેવી અને ખાઈને પછી આપણે મેળા. ઓકે ખાઈને પછી મસ્ત રેડી થઈને જવાનું છે ગરબે રમવા. કાલ તો રમવાનું મેળ નહોતો આવ્યો, આજ તો રમવું છે. હો હાલો કન્ટિન્યુ. હેલો ફેમિલી, જો મસ્ત રેડી થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે નીચે ગરબા રમવા. કાલે તો નતા રેમાં પણ આજ રમવાના છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અને જો જૂનું જમાનાનું ગાઉન પહેરી લીધું છે. આ મારે 2 વર્ષ જૂનું છે. તો 2 વર્ષ જૂનું છે આ ગાઉન. તોય પહેરી લીધું છે. કેવું લાગ્યું છે કોમેન્ટ કરી દેજો. સારું લાગે ને હાલો હવે જઈ રમવા. વરસાદે રહી ગયો છે. આરતી થઈ ગઈ છે અને નાસ્તામાં ઢોકળા આવી ગયા છે. લાઈવ ઢોકળા ગરમા ગરમ ખાવા હોય તો પૂરી જવાનો લાઈવ ઢોકળા. અને હવે ઘરે લઈ જવાનું છે. હવે બધું પતી ગયું છે. જો એમાં રીટાબાને તો અડધે પોડધે પૂગી હોતે ને ગયો નાસ્તો કા. પેલો વારો આવી ગયો ને ભૂખ લાગી. જો રમી રમીને કા હે બીજ હતી આજ. એના આજ જો બીજનો ઉપવાસ હતો એટલે વધારે ભૂખ લાગી હોય તો જો એને તો ઉપાડવાનું શરૂ કરી દીધું છે. જો તમને લાગી છે ભૂખ? હા હવે લાગી છે. હાલો જો રીટાબેનને ભૂખ લાગી છે ને તો અમને લાગી જ છે. અમને રમી રમી લાગી ગઈ છે તો ખાઈ લઈએ કા. હાલો નાસ્તો કરી લઈએ. જો રીટાબા ના પાડે છે. એને ભૂખ લાગી છે ને તો કે આજ કોઈ નાસ્તો નથી દેવાનો થતો. કઈ ના પાડે કોઈ દેવાનું નથી થતું. એમ ખાઈ લેવાનો છે એવું થોડું હાલે કા. પણ અહીં આવો તો દે નકર હું દે. હાલો કાંઈ નહીં ખાઈ દે. મારે આમ શું પોળી જાય ચટણી અંદર કાંઈ નહીં. હાલો ખાઈ લઈએ.
હાલો આપણે જો નાસ્તો લઈને આવી ગયા છીએ ઘેરે. હાલો તારું પકડી લે. જો અમારા આર્યનભાઈને નાસ્તો શરૂ જ છે. નાસ્તો શરૂ કરી દીધો છે. કા આર્યન મજા આવી ગઈ ને ઢોકળા ખાવાની? હે જો આર્યન નાસ્તો કરે છે અને સાસી તો હુઈ ગયા છે. તો બતાવું, જો સાસુ હુઈ ગયા છે. જો અને અમારી પથારી રેડી જ છે. જો પથારી કરીને પછી જાતા તો છે ને નાસ્તો કરી લેવી અને પછી હુઈ જાવી. અને આજ તો છે ને વરસાદ હતો ને તોય સલુ વરસાદે બધાય રાસ ગરબાની બાકા ઝીકી બોલાવી દીધી. હો રમઝટ બોલી ગઈ આજ તો. તારે હું નથી પડલી હો. હા કેમ કે મને નો મજા આવી આજ પલળવાની. એટલે આપણે કંઈ પહેલા નથી, બાકી તો બધા પલળતા હતા ને રમતા હતા. તો કઈ હાલો બાબુની અહીંયા બેઠા હતા ને એને આઈને બેહી હે પહેલેની તું કહેતો તો નાવું છે એમ, પછી કેમ ન જો નાવા? કાંઈ નહીં. હાલો ફેમિલી, વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું આપણે કાલના વિડીયોમાં. બાય.